નિત્ય દર્શન દેજો શિવ નિત્ય દર્શન દેજો જય જય અધિક પ્રકાર મલકે કેશ્વર બિરાજે ઓમ હર હર મહાદેવ તેજા શિવ કેદાર ગંગોત્રી ગાજે શિવ ગંગોત્રી ગાજે સૌદા શિવયો મકાર રેવાય કરાશે ઓમ હર હર મહાદેવ રંજમે વૈજનાથ વનખંડી જીવે વૈજનાથ વનખંડી છઠ્ઠા શિવનાગેશ્વર ધાન ધરો દંડી ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ અષ્ટમ મહાકાલેશ્વર કુંજન નાવાસી ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ નવમા બોલા વિમનાથ ભક્તિ અવિસરે આપો શિવ ભક્તિ અવિસરે આપો દસમા શિવરામેશ્વર સીત બંધો સ્થાપો ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ ગુપ્તિ જ્ઞાન એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ સંબકના ગુરુમુખ જોગોતિ ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ જ્યોતિષલિંગની આરતી જે કોઈ ભાવે શિવ ગાશે શિવ જે કોઈ ભાવે ગાશે બણે શિવાનંદ જોમી સુખજંબતી દાસે હર કૈલાસે જાશે મારી માય અંબા દુઃખ હરશે ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ જ્યોતિષલિંગની આરતી જે કોઈ ભાવે શિવ ગાશે જય ભાવે ગાશે બણે શિવાનંદ જોમી સુખ સંવતી દાસે હર કૈલાસે જાશે મારી માં અંબા દુઃખ હરશે ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ હરિ હરિ એક સ્વરૂપ અંદર નવધરશો શિવ અંદર નવધરશો ભોળા ભૂદાર ને ભજતા ભોલે શંભો ને મહાકાલ ને જ્યોતિબાલ ને કુળદેવી ખોડી રાણી રાંદલ ને ટોટલ દેવી 108 ને ઓમ રાજ્ય લક્ષ્મી નમઃ સ્વાહા 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 અષ્ટભુજાંબાઈ દષ્ટભુજ ગાયત્રી ચાર ભુજા વૈભવ લક્ષ્મી સોળ માતૃકા 66 જોગણી ટોટલ દેવી 108 ભાગવત પુરાણ રામ સીતા લક્ષ્મણ હનુમાન ગણપતિ લાભ શુભ કાર્તક પાર્વતીમાં શિવની હાથ પેઢીની જો સાત અમર દેવીદાસ વીરમાં જલારામ શિરડી સાઈનાથ બાબા તર્કેશ્વર જડેશ્વર બાબુના ટેકરી શેરબંધો રામેશ્વર સોમનાથ દાદા મહાકાલેશ્વર ભૂતનાથ ત્રંબકેશ મહાદેવ ત્રિવેણી સંગમ દુધેશ્વર દાદા અતિથિ દેવ માતૃદેવ પિતૃદેવ આચાર્ય દેવ પરીખ્યા દાદા પંચમુખી હનુમાન જાંજરિયા હનુમાન રોકડિયા હનુમાન સર્વ હનુમાનની જો 33 કરોડ દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ શ્રીજી બાવા ઠાકરધણી કૃષ્ણ ભગવાન રાધે ગોવિંદ સર્વ ખોડિયારમાં સર્વ રાણીમાં રાંદલ દરબારની દાતા રાળગોની ધરાવાળી માટેવાળી ચાંદણીયાવાળી રાજપુરાવાળી સોડીલાવાળી બરડાવાળી રામાપીર વાલીમાં ડોલીબેન સગોણાબેન શનિદેવ ભદ્રાબેન વાયુદેવ સૂર્યદાદા સાયામાં તમારા સહપરિવારની જો ઓમ ભૂર્વાહમ સ્વાહમ તત્સૈ રીતો વરણ્યમ ભર્ગો દેવીમય દેવોના પ્રચોદયાત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુ પરંપરા કોળાબાવલી કમલાઈમાં આશાપુરામાં અન્નપૂર્ણામાં હિતલાઈમાં બુસરાજીમાં જોગણીમાં મીઠીમાં શક્તિમાં ભવાની સતી સાવત્રી સતી અંશોય રાણી દેવડી સતી તોરણ સીતેમૈયા સોનલાય માંગલમાં જયચંડી ચામુંડા બુટ ભવાની મંચા દેવીમાં હરકી બેટીના દોવાની જો સર્વે ગંગમિયાની જો 999 નદીના નીરને મારા વારવાર પ્રણામ ઋષિઓ અને ઋષિકેશને ગીતા માતા ને ગાય માતા ને ધરતી માતા ને રામ સીતા લક્ષ્મણ જાનકી ને શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો દયા થકી શિવ દર્શન આપો નાયા નવનાયા ગંગાને કાંઠે ઘર કરો નવો નર્મદની સદા શિવ બધાનું સારું કરે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી કાવેરી ભાગવતી નર્મદા જમુના મિયા મહારાણી શ્રી કૃષ્ણમ શરણમ વાસુદેવ પુત્ર દેવકી પુત્ર નંદ બાવા જશોદાના વાલા સૃષ્ટિના પારણહાર હાથીને મણ કીડીને કણ ચકલાની છણ ભગવાન ઉઠ્યા ઉઠાડે કોઈને સુવડાવતો નથી બધા માટે બંધા ગયેલા જેવું કર્મ કરો એવું ફળ મળે ખેતરમાં બાજરો વાવ્યો ઘઉંની આશા રાખો તો ખોટું છે ઓમ નમો નારાયણ જય સિયારામ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ષને મારે એ કહેવાનું છે ખાસ ધ્યાન રાખજો તમારા હાથની તમારી આ મોઢા ધોવાઈ જાય તમારી બધાની તબિયત હેલ્પ રહે ખૂબ આગળ આવો ખૂબ પ્રગતિ કરો
એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે. આપણા ખાસ ગાય માતા માટે જાગી જાયજો. 90% જાગી ગયા છે. 100% જાગી જાઓ તો તમને હિન્દુ માનું. હંમેશ માટે 18 હિન્દુ મુસ્લિમ બધા એક થઈ અને આપણી ગાયું માતા આપણી માની હત્યા આપણી સામે થાય છે. એ બહુ ખોટું છે, બહુ ખોટું છે, સમજી લેજો અણભક્તો. 50,000 રોજની આપણી જે ગાય માતા જાય તેમોલની અંદર સતીશ અગ્રવાલ એનો મેન ઓનર છે. કબીર એના માટે એનું નામ રાખેલું છે. સરકારને એ કહેવાનું છે ખાસ, તમે બધું જે કામ કરવું તે કરો, પણ ખાલી લાયસન્સ બંધ કરાવી ગયો. જીવ હત્યા કોઈ થવી જ ન જોઈએ. બધે ગમે તે તમારા કાલા કામમાં જે કરવા તે કરો, તમારા કર્મ ને ધર્મ તમારી સાથે. પણ ગાય માતા જે છે, જીવ હત્યા કોઈ ના થવી જોઈએ જિંદગીની અંદર. એ મારે ખાસ તમને સરકારને જણાવવાનું છે, પગે લાગીને હાથ જોડીને. અને બાકી ગાય માતા બંધ નહીં થાય તો પબ્લિક જાગશે. પબ્લિક નહીં જાગે તો બાપુ તો જાગેલા જ છે. તમને 1 મહિનાનો મેં ટાઈમ આપેલો છે, એ બી જોઈ લેજો પહેલાં. ખાસ હંમેશ માટે કહેતો આવું છું, કહું છું, એક ખાસ માય બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. જગતમાં મા બાપથી ઊંચું કોઈ છે જ નહીં. જ્યાં સુધી તમે મા બાપની ભક્તિ શીખવાડશો નહીં ત્યાં સુધી તમારી ભગવાન કોઈ ભક્તિ નહીં શીખાડે. અણભક્તો ખાસ ધ્યાન રાખજો. એક બેન દીકરીની કોઈ દલાલી ખાવી નહીં. એક ખાસ ધ્યાન રાખવું. એક ધર્માદો કોઈ ખાવો નહીં. ધર્માદો એટલે માંદો. ત્યાં સારો માણસ પૈસા 5-25 હજાર મૂકે, 2 લાખ 5 લાખ મૂકે, 10-10 કરોડ રૂપિયા આશ્રમમાં આવતા હોય, 2 નંબરી નાનું આવતું હોય, એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આ જમવાનું ખરું, પણ ત્યાં 5-25-50 રૂપિયા મૂકીને જમવાનું, નકર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ધર્માદાનું કોઈ ખાવું નહીં. એ ખાસ ધ્યાન રાખવું. એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે. આમાં નંબર આપેલો જ છે. કોઈને બાળ બચ્ચા ન થતા હોય, 2 મણાને બંધુ ન હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, તેને સાપી દોષ હોય, કાળ સર્પ દોષ હોય, નાક દોષ હોય, કોઈ બી દોષ હોય, કોઈ બી તકલીફ હોય, બાળ બચ્ચા 20 વર્ષ સુધી જો થતા હોય તો એની અંદર બાળ હાડી રાંધાલ બાળક આપે છે. હું કાંઈ આપતો નથી. મારી પાસે કાંઈ તાકાત નથી. જે કરે તે મારો શિવ ને મા પાર્વતી, રાણીમાં રાંધલ, કૃષ્ણ, સૂર્ય ભગવાન બધાયના કામ કરે છે. રાણીમાં રાંધલ કોડિયાને કોટ મટાડે, વાજ્યના કમાર તોડે, લુલા લંગડા હોય ને આંધળા હોય એને દેવતા કરે. એ મારી દળવાની દાતાર સૂર્ય પત્ની. એનો પુત્ર શનિદેવ છે. ખાસ ધ્યાન રાખજો. એની જમરાજા એનો છોકરો છે, જમનાજી એની દીકરી છે. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. ખાસ યાદ કરી લેજો. સંકલ્પો કર્યા પછી તમે ફરીશો તો તમારું જરા ભૂલ નીકળી જાય. કાંઈ નહીં રહે જગતની અંદર. એ બી સમજી લેજો અણભક્તો. ખાસ તમને મારે કહેવાનું છે, કોઈ બી બ્રાહ્મણને કોઈ બીને છેતરવાના ધંધા કરતા નહીં. ઈચ્છા ભરે તો કરાય, સંકલ્પો કરાય, નકર સંકલ્પો કરાતો જ નથી. તેવડ ન હોય તો પહેલાં જ ના પાડી દેવાય. તમે કાંઈ ગીગલીના નહોતા. એ ખાસ ધ્યાન રાખજો. મારે ખાસ તમને બધાને કહેવાનું છે, 18 વર્ષને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો મંદિરમાં અવાય, નકર મંદિરમાં અવાતું નથી. એક ભરોસો હોય તો જ બધી વસ્તુ હાલે છે. વિશ્વાસ અહીંયા બધી દુનિયા ખોટી છે. ખાસ ધ્યાન રાખજો. અત્યારમાં હું તમને ભાગવત કથા આપી રહ્યો છું. કાલ કૃષ્ણ ભગવાને બળદને માર્યો, રાક્ષસને. પછી ગોકુળ શાંત થઈ ગયું, મથુરા એકદમ શાંત બની ગયું. રાધાના લગ્ન લેવાના બલસાણાની અંદર, અને કૃષ્ણ ભગવાન જમના કાંઠે બેઠા છે અને એકલા હોશિયાર કરે છે. રાધાના લગ્ન લેવાના છે. એની શક્તિઓ પૂછે છે કે તારો કાનોડો આવશે કે નહીં આવે. એમ કરીને એ મળવા આવ્યું. અને એની શક્તિની સાથે રાધાએ મળવા આવી ને કાનોડો બેઠો હતો. કાનોડોને કીધું તું મારા માટે હું લાવી, કે તારા માટે હું બંગડી લાવી દઉં છું. તો મેં અહીં ઊભા રહ્યો. એમ કરી અને બજારની અંદર બધાને ખબર પડી કે ભગવાન કૃષ્ણ ભગવાન ખરીદી કરવા આવે છે. બધાએ દુકાનો એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખી બનાવી દીધી, મસ્તીની બનાવી દીધી. બધા કે આપણી અહીંયા મારી દુકાને આવશે, ઓલો કે મારી દુકાને આવશે. કોઈની દુકાને ભગવાન નહીં ગયા. લારીવાળો હતો અહીંયા ભગવાન ગયા. કાચની બંગડી હતી, એને જે ગમે એ બંગડી લઈ લીધી અને એને મોલ્લી આપી દીધી. ઉધાર બંગડી લીધી નહીં ભગવાને. તો ઓલો કે ભગવાન તમારી પહેલી થોડા પૈસા નહીં, એમને હું લેતો નથી. મોલ્લી એને આપી દીધી ને બંગડી લાવી ને રાધાને પહેરાવી. તેની સખ્યુને કીધું કે તમે તો ઓલા હોનાની બંગડીઓ લાવવાના હતા. આ હોના કયો પહેર કે ઓલું પહેર, આ મારો પ્રેમની બંગડી છે. એટલે રાધા વર્તી ગઈ અને પ્રેમની બંગડી પહેરાવી અને એને આશીર્વાદ આપ્યો. અને રાધાના લગ્ન લેવાના અને રાધા એને ઘરે જતી રહી. અને કૃષ્ણ ભગવાન પાછા એને ઘરે આવતા રહ્યા. જય સિયા રામ, ઓમ નમો નારાયણ. કથા પાછો કાલે આપી.